બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। કેમ છો સગલા? આજે આપણે બાયના ઉપર પેટર્ન કરતા જોઈએ છે। આપણે બાયના ઉપર બ્લાઉઝ પૂરું કટિંગ કરી લેવાનું। એના પછી આપણે બ્લાઉઝના અંદર જે બાય છે એમાં આપ કઈ તરહ પેટર્ન આપી શકો છો। જેમ કે સાદી બાય છે કે ડાયરેક્ટ જ આપણે સ્ટિચ કરવાની છે, પછી સેકન્ડ બતાવી ઇલાસ્ટિકવાળી, જેમ ફર્સ્ટ વિડીયોમાં બતાવી છું એમ। ને હવે થર્ડ છે કે આપણે ફ્રીલ પેટર્ન કઈ રીતના કરી શકીએ છીએ આના ઉપર, બાયના ઉપર। તો હવે આપણે આના અંદર ફૂલ બાય જોઈએ છે કે હાફ બાય જોઈએ છે કે પોણી બાય જોઈએ છે। પોણી બાય હોય તો આપણે અહીંયા સુધી એનું મેઝરમેન્ટ લેવાનું, અને ફૂલ બાય જોઈએ તો આપણે અહીંયા સુધી લેવાનું, કેમ કે આપણે પ્લસ એક્સ્ટ્રા કરીએ છીએ। તો ફ્રીલ પેટર્નમાં બતાવીશ મેં આપને। હવે મને જોઈએ છે પોણી બાય, તો પોણી બાય મને લેવી છે તો મેં શોલ્ડરથી કે અહીંયા સુધીનું માપ લઈશ। ટ્વેલ્વ થાય છે। 12 ઇંચ પર પહેલે માર્કિંગ કરીને મેં મારી જે બાય છે એને મેં કટ કરીશ। મને અહીંયા ફ્રીલ જોઈએ છે, તો હવે ફ્રીલ મને નીચેની સાઈડમાં જોઈએ છે। તો અહીંયા મને કેટલું જોઈશે, જેટલું આ મેઝરમેન્ટ લેવાનું, સેકન્ડ મેઝરમેન્ટ। ફર્સ્ટ મેઝરમેન્ટ આપણું પોની બાયનું થયું, સેકન્ડ મેઝરમેન્ટ આપણું આ આવશે 11 છે। 12 લઈ શકીએ છીએ આપણે। 12ના હાફ 6 છે, એના અંદર આપણે સિલાઈ બી આવી જ જશે। મારું 12 છે, આપનું જે બી હોય આપણે લઈ શકો છો। ના અંદર સિલાઈ સાથે આપણે 12 કાઉન્ટિંગ કરી લઈએ છીએ, જે અમે 6 પર મેઝરમેન્ટ આપીશ। પછી જેમ આપણે બાય કટ કરીએ છીએ સેમ એમ જ આપણે બાય કટ કરી લેવાની। હવે તો પૂરું આપણે કટિંગ કરી લઈએ છીએ। કટિંગ થઈ ગઈ બાય, આપણે પોણી બાયની છે। ફૂલ બાય જોઈતી હોય તો આપણે અહીંયા સુધી લેજો, કેમ કે પછી આપણે નીચે ફ્રીલ આપીશું તો આટલી આવશે, પછી વધારે લંબી ના થઈ જાય। એટલે અગર પોણી જોઈએ તો મેં આપને બતાવી છું, અને ફૂલ જોઈતી હોય તો આપણે અહીંયાથી આટલું છોડવાનું। લગભગ મેં આપને એ બી બતાવું, આટલું આપણે સ્કીપ કરીને મેઝરમેન્ટ લેજો। એટલે 3 ઇંચ આપણે છોડી ને પછી મેઝરમેન્ટ લેવાનું ફૂલ બાયના માટે। પોણી બાયના માટે આપણે પૂનું એટલે કાંઠા તો આપણા નીચે આવે ત્યાંથી આપણે લેવાનું છે, તો પોણી બાય થઈ જશે। આટલું કમ્પ્લીટ થઈ ગયું, કટિંગ થઈ ગયું આપણું। હવે આપણે નીચે ફ્રીલ આપવી છે। ફ્રીલ આપવી છે તો આપણે કપડું લેવાનું, આપણા 6 હતા ને, તો આપણે હવે 10 લઈશું। થોડીક ફ્રીલ આપવી છે એટલે ફ્રીલ આપવી છે, તો આપણે ફ્રીલ કેટલી આપવી છે એના હિસાબે કટિંગ થશે। જેમ કે આપણું બાયનું જે છે આપણે 6 છે, તો અહીંયા આપણે 8 લઈશું। 8 લઈ શકો છો, 9 લઈ શકો છો, જેટલી આપણે ફ્રીલ જોઈએ છે એટલું આપણે લઈ શકીએ છીએ। હવે અહીંયા 8.5 લીધું છે, ને 3 ઇંચ આપણી આ રહેશે। 3 ને +1 એટલે 4 ઇંચ આપણી રહેશે, કેમ કે આપણે અંદર બાયના નીચે બી ફોલ્ડ કરીશું અને અહીંયા બી આપણે ફ્રીલ આપીશું તો આપણે ફોલ્ડ કરવા જોઈશે। તો આપણે 1 ઇંચ લેવાનું, એટલે પ્લસ આપણે 4 કરવાનું, ને આને 8.5 યા તો 8 ઇંચ આપણે લઈ ને એટલું કટિંગ કરી લેવાનું। આખું આટલું પાર્ટ આપણે કટિંગ કરી લેવાનું છે। આપની ફ્રીલ આપવાવાળી પટ્ટી અને આપની બાયની પટ્ટી જોઈ શકો છો। હવે આ બેના મિડલમાં આપણે કાપો આપી દેવાનો। અહીંયા બી આપણે બેના મિડલમાં કાંટો આપી દઈએ છીએ।
કાપો આપવાથી શું થાય છે કે આપણે સ્ટીચ કરીએ છીએ ગેઝિંગ તો બરાબર આવે છે. વન ટાઈમ પાછી રિપીટ કરું છું મેં કે પોની બાઈ હોય તો આપણે આટલું લઈશું, ફૂલ બાઈ હોય તો 3 ઇંચ આપણે છોડીને મેઝરમેન્ટ લેવાનું છે. ને જેમ આપણે પટ્ટી લીધી છે 4 ઇંચની, કેમ કે પ્લસ હાફ આપનું અહીંયા સ્ટીચ થાય છે ને હાફ આપનું અહીંયા સ્ટીચ થશે, એટલે આપણે આના અંદર +1 કરી લેવાનું. ને આપણે જે બી બાયનું મેઝરમેન્ટ હોય એ પછી આપણે નીચે ફ્રીલ આપીએ છીએ. તો આ મારા છે 6-12 છે, આ છે મારું 19.5 યા તો 20 કહો યા તો 19, આપણે જેમ બી ઠીક લાગે એના હિસાબે. સૌથી પહેલાં આપણે બ્લાઉઝના અંદર જેમ બ્લાઉઝ આપણે સ્ટીચ કરતા જઈએ છીએ, જેમ કે સૌથી પહેલાં આપણે ટક્સ કરી લઈએ છીએ, એના પછી આપણે ગલાપટ્ટી આપી દઈએ છીએ, સ્ટીચ કરવાનું એ કરી લઈએ છીએ, પછી શોલ્ડર અટેચ કરી લઈએ છીએ. આટલું કમ્પ્લીટ થયા પછી આપણે બાયનું કરવાનું સ્ટાર્ટ કરી દેવાનું કે બાય આપણે સ્ટીચ કરી છે તો સૌથી પહેલાં આપણે બાયની જે ફ્રીલ છે એ આપણે સ્ટીચ કરી લેવાની. તો મને હવે અહીંયા પેટર્ન આપવું છે. હવે ત્યાં ફ્રીલ આપતા જવાનું. તો બધું મશીનમાં જ થશે આપનું, બટ મેં આપના હાથથી બતાવું છું. એક તો આપણે ફ્રીલ આપતા જઈએ છીએ તો આ પોઈન્ટ આપણે અહીંયા સુધી મિલે ત્યાર સુધી આપણે આને અહીંયા સુધી આવી રીતના ચીપટીઓ આપવાની. એના પછી આપણે અહીંયા કન્ટિન્યુ કરવાનું. તો આના સાથે આપણે ચીપટી અટેચ થવી જોઈએ. આટલું આપણે પહેલાં કમ્પ્લીટ કરી લઈએ છીએ. આપણે સ્ટીચ કરી ને પછી અહીંયા આપણે દાબ સિલાઈ લઈ લેવાની. આના ઉપર દાબ સિલાઈ ફેરી દેવાની, જેનાથી ફિટિંગ હજી ફાઇન આવે છે. તો આપણે પૂરું સ્ટીચ કરી લેવાનું રહે છે. તો એ નીચે ફ્રીલ પેટર્ન આવશે ને પછી આપણે આખું જેમ બાઈ પહેલે શોલ્ડરથી અટેચ કરીને પછી આપણે અહીંયાથી અટેચ કરવાનું. આપ સકલાને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયો લાઈક કરીએ, કે ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સકલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન.